મહુવા આવ્યા માસીના ઘરે ને અમે જઈએ છીએ હવે ભવાની મંદિર. હું તમને એમનો વ્યૂ બતાવું. વ્યૂની વાત કરીએ તો આમને કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રનું મિની કાશી તરીકે બી ઓળખાય છે મહુવા. અને અહીંયા તો ચારે બાજુ પાણી અને નાળિયેરી અને બહુ સરસ એટમોસ્ફિયર છે. અને આ ભવાની મંદિર મહુવાથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આના માટે તો અહીંયા સિંહ બી જોવા મળે છે અમુક ટાઈમ, બહુ બધી વાર. તો એમનું બી અહીંયા પ્રોહિબિટેડ છે, મતલબ બધું લખેલું છે, એનું ઇન્સ્ટ્રક્શન બી ફોલો કરવી પડે છે. બાકી મજા આવે એવું છે. અને અમે પહોંચી ગયા છીએ હવે ભવાની મંદિર. જો અહીંયા આજુબાજુ રમકડાની શોપ બી છે, જ્યાંથી તમે રમકડા બી ખરીદી શકો. પણ દિવસ આથમવાનો ટાઈમ થાય એ પહેલા અને દિવસ આથમા થોડી વાર પછી આ બધું ક્લોઝ થઈ જાય છે, કેમ કે એવું છે કે અહીંયા સિંહ બી આટા મારતા હોય છે. તો અહીંયા જાઓ પણ મજા આવે એવું પ્લેસ છે, કેમ કે એકદમ દરિયા કિનારે આવેલું છે. અંદરથી જો શૂટિંગ કરવા દેતા હશે તો શૂટિંગ કરશું, કે મને ખ્યાલ છે ત્યાં સુધી નથી જ કરવા દેતા. તો ચલો આપણે અહીંયાનો વ્યૂ જોઈએ. અંદરનું શૂટિંગ નથી કરવા દેતા, એટલે બહારથી હું તમને વ્યૂ બતાવી દઉં. અહીંયાથી એકદમ મસ્ત દરિયાનો નજારો જોવા મળે છે. જો હવે આપણે અહીંયાથી ક્યાં જવાનું છે? દરિયામાં. યે! જો અહીંયા નાના બિંગો છે. શ્રાવ, જો અહીંયા પાછળથી જવાનું છે. જો શ્રાવ, નાના બિંગો છે ને બેટા. બિંગો એટલે નાના કુટલા. જો અહીંયા સીડીઓ છે, સીડીઓથી ઉતરી અને નીચે જો ખાવા પીવાની વસ્તુઓ પણ મળે છે. સામે બાઇક રાઈડ ને એવું બી છે, બધી વસ્તુઓ છે. જો નીચે બી છે બાઇક રાઈડ ને એવું. જો ઓ વાવ, જો મસ્ત દરિયો છે. ચલો ફ્રેન્ડ્સ, હવે એન્જોય કરવા માટે અમે જઈ રહ્યા છીએ નીચે. હે ને? જો રિયા દીદી ઉતરે, પપ્પા, માસી, મોની માસી બધા ઉતરે છે. હાય ફ્રેન્ડ્સ, જો અમે આવી ગયા છીએ હવે નીચે દરિયામાં રમવા માટે. જો એ કેટલો મસ્ત વ્યૂ છે, પવન ચક્કી છે, સુરત દાદા બી છે સાંજના ટાઈમે. અને અહીંયા બધા જો રમવા માટેનું બી છે, નાળિયેર પાણી બી છે. જો શ્રાવ્યાની મજા આવે છે. નાનીને બોલાવે છે. જો અહીંયા બાઇક બી છે ને જો શ્રાવ્યા ને રિયા અને મામુ ને માસી બધા તો જતા રહ્યા છે. જો મસ્ત પાણી બી છે. તો ફ્રેન્ડ્સ, જો તમે મહુવા બાજુ આવ્યા હોય તો એકવાર ભવાની મંદિરની વિઝિટ લેજો, મજા આવશે. અને સાંજના ટાઈમે આવો તો વધારે મજા આવે, કેમ કે વ્યૂ બહુ મસ્ત હોય છે. બેસીને નાસ્તા કરો. અમે તો નાસ્તો ઘરેથી જ બનાવીને લાવ્યા છીએ, તો અમે એ બી કરવાનો નાસ્તો બી લઈ આવ્યા છીએ. જો બોટિંગ ને બધું છે અહીંયા. બાઇક રાઈડ કરવી હોય, બોટ રાઈડ કરવી હોય, બધું છે. જો ફ્રેન્ડ્સ, મજા આવે એવું છે હો અહીંયા, બહુ જ મજા આવે એવું છે. આમાં આ લોકોને રમવાની જ મજા આવશે. જો અમારો અડ્ડો તો ફિક્સ થઈ ગયો કે બધા અહીંયા જ બેસવાનું છે. હું તમને બતાવું. જો અહીંયા બધાએ બેસવાનું છે. હવે નાવા જવાની, પાણીમાં જવાની તૈયારી ચાલી રહી છે. હવે અમે જઈશું નાવા. જો જય મામા. જો અહીંયા રિયાના તો કપડા નીકળવા મળ્યા. તો ગાઈસ, શ્રાવ્યા પાણી પલાળવામાં પી રહી છે. જો ફ્રેન્ડ, શ્રાવ્યા પીવે છે ભૂઈથી. શ્રાવ્યા પાણીથી પીવે છે અને એના મમ્મીએ જબરદસ્તી કરી છે. અને और ये पानी में डाला और ये पानी आ रहा है और ये श्राव्या डर रही है. જો હવે હું અને જઈએ છીએ સામે, કેમ કે ત્યાં છે ભૂંગળા બટેટાની પાર્ટી, એટલે અમે ત્યાં જઈએ છીએ.
મમ્મી નાખતા હતા. જો ભૂંગળા બટેટા હવે નીકળી રહ્યા છે. કૂતરાને કાઢે જો. હાલો બેસી જાવ ડીશમાં. કૂતરાને કહેશે હો ફ્રેન્ડ્સ, જો ન્યા રે એમ. જો સાંજનો સમય છે, દરિયા કિનારો છે અને સુરેશ દાદા મસ્ત વ્યૂ છે અને પવન ચક્કી છે અને જો બધા બટેટા ભૂંગળા ઘરેથી બનાવ્યા ભૂંગળા ઘરેથી તળ્યા હતા, અડધા ને અડધા રેડી લીધા ને જો બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ થોડી વારમાં, કેમ કે હું વિડીયો ઉતારવા રહીશ તો આ બધા ફિનિશ કરી નાખશે. Later. હાય ફ્રેન્ડ્સ, હાય કરી દઉં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.